સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આજે મતદાન જે છે તેનો સમય પૂર્ણ થતા સાથે ઈવીએમ મશીન સીલ કરવામાં આવ્યા છે। જામનગર મહાનગરપાલિકાની વાત કરવામાં આવે તો જામનગર મહાનગરપાલિકાના 16 વોર્ડની 63 બેઠકો માટે આજે મતદાન થયું છે, જેમાં સરેરાશ વાત કરવામાં આવે તો 50%થી પણ વધુ મતદાન નોંધાયું છે। આમ જોઈએ તો જામનગરમાં પડેલી ગરમીના વાતાવરણના કારણે ક્યાંક ને ક્યાંક મતદારોનો થોડો ઉત્સાહ જરૂરથી ઓછો જોવા મળ્યો હતો ને થોડું મતદાન ઓછું થવાનું કારણ ક્યાંક ને ક્યાંક કેટલાક બૂથો બદલાયા છે, તો કેટલાક મતદાન કેન્દ્ર કેટલાક મતદારોના જે ચેન્જ થયા છે, જેની જાણ મતદારોને ન હોવાના કારણે ક્યાંક ને ક્યાંક તે લોકો મતદાનથી વંચિત રહ્યા છે। આ ઉપરાંત કેટલીક કાપલી જે સ્લીપ વિતરણની કામગીરી છે તે પણ ન થવાના કારણે મતદારો પોતાના મતદાનના સ્થળ જાણી ન શકવાના કારણે પૂરું મતદાન કરી શક્યા નથી, જેના કારણે મતદાનનો જે આંકડો છે તે હાલ ઓછો જોવા મળી રહ્યો છે। બપોરના સમયે ગરમીના કારણે પણ ક્યાંક ઓછો ઉત્સાહ મતદારોમાં જોવા મળ્યો હતો। સરેરાશ જોવામાં આવે તો લગભગ 50% પણ વધુ મતદાન હાલ નોંધાયું છે। હવે આ ઓછું મતદાન કયા પક્ષને અને કયા ઉમેદવારને ફાયદો કરશે તે ચૂંટણીના પરિણામો કહેશે। અનિલ ગોયલ સાથે દિવેશ વાયરા, ખબર ગુજરાત, જામનગર।